જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે ફરીથી એકવાર ડુંગરપુરા વિસ્તારમાંથી કોલ આવ્યો છે। તો આપણે ત્યાં આગળ જઈએ છીએ, જવા નીકળી ગયા છે। તો તમે વિડીયોમાં બન્યા રહો, આગળ જઈને બતાવીએ કયો સાપ છે કયો નહીં। તો આપણે એ ભાઈ જે કેનલે કહ્યું હતું નેરે પહોંચી ગયા છીએ અને ભાઈ આગળ લેવા આવી ગયા છે, આગળ ઊભા છે। એ ભાઈ આપણને મળી ગયા છે, આપણે જવા નીકળી ગયા છીએ। તો ત્યાં આગળ ડોંગરનું ગોડાઉન છે। ડોંગરના ગોડાઉનની અંદર સાપ છે, કયો સાપ છે કયો નહીં હજુ જોયો નહીં, જોઈએ છે। જય માતાજી। તો એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ। તો અંદર જઈને જોઈએ। ડોંગરનું ગોડાઉન છે મોટું। ડોંગર ભરેલી છે। એ ડોંગરની થપ્પીઓમાં સાપ છે। હવે અંદર જઈને જોઈએ આપણે કયો સાપ છે કયો નહીં। ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો। જો ડોંગર વધારે હોય તો હટાવવાનું કહેવું પડશે, એમને હટાવવી પડશે, ત્યાં વગર સાપ નહીં નીકળે। સાપ દેખાય છે ખરો, મારા ખ્યાલથી નીકળશે નહીં, કેમ કે મોટો સાપ છે। હાથમાં આવીને છટકી ગયો છે। ભાઈ ગુનો બધી ફટાફટ હટાવી દીધી, પણ સાપ બીજી થપ્પીમાં ઘૂસી ગયો છે। જુઓ તમે, અંદર જતો રહ્યો છે। હવે પેલી અંદરની બધી હટાવવી પડશે। હલશો નહીં, બિલકુલ કોઈ બી હલશો ના, બોલે એનો વાંધો નહીં। જાઓ એ લાઈટ મારો, લાઈટ મારતો જ બહાર, લાઈટ મારો તો આવશે। લાઈટ ના તો હમણે તો અડધો કલાક ફોન તો બેહી ગયો। આ ઉપર લાઈટ માર, અહીંયાથી માર, લાઈટ મારો તો જાવ, એની ઉપર જ મારો, અંદર જશે યાર, બેટરી મારો ને એની ઉપર મૂકો હાર બાર તો આ ગુનો બધી હટાવવી પડશે મિત્રો। આ બે લાઈન હટાવવી પડશે। તો બે લાઈન હટાવવાનું એમને કહી દીધું છે, હટાવે છે। ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહો, જોઈએ આપણે કયો સાપ છે કયો નહીં, ભાઈ તમને બતાવીએ। જો મિત્રો બધી મોટા ભાગે ગુનો બધી હટાવી દીધી છે। તો છેલ્લી 7-8 ગુનો રહી છે। એક ખેંચે એની નીચે હોય, આમ અંદર ના ગોતો રહ્યો હોય તો એની નીચે હોય, દેખાય છે આવ્યો બહાર। જુઓ, જોઈ શકો છો, સ્પેક્ટિકલ્ડ કોબરા નાગ છે, ઇન્ડિયન કોબરા નાગ। આના ઘણા બધા નામ છે, બહાર અલગ અલગ નામ છે। આપણે અહીં આગળ ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબરા નાગ કહીએ છીએ, સાપ કહીએ છીએ। એ રીતે એના ઘણા બધા નામ છે બધા જિલ્લાઓમાં બહાર। આપણે એક જ નામથી એનો ઓળખીએ, કોબરા નાગ। ઘણા બધા બે જાતના આવે છે, મોનોકોલ કોબરા, પ્રેક્ટિકલ કોબરા, અલગ અલગ સાપ આવે છે। તો જો આપણે એને પકડીને બહાર લાયા છીએ।
હવે બહુ એને હેરાન બેરાન કર્યા વગર ડબ્બામાં પૂરવાનો પ્રયાસ કરીશું. જોઈ શકો છો ખાસો મોટો સાપ છે આ. ધમાલ બહુ કરે છે, ડબ્બામાં જવું નહીં તો પણ આપણે એને ડબ્બામાં પેક કરી જ દઈશું. જોઈ શકો છો અડધો ડબ્બામાં ગતો રહ્યો છે. તો જેવી રીતના મિત્રો હું પકડું છું એવી રીતના તમારે જાતે કોઈ પકડવાનો ટ્રાય કરવો નહીં. શીખવા જવું પડે છે, શીખેલા હોય એમના માટેનું જ છે. બાકી જાતે આવી રીતના પકડીને કોઈ ડબ્બામાં પૂરવાનો ટ્રાય કરવો નહીં, ખઈડી શકે છે આ સાપ. જો આ ડબ્બામાં આપણે એને પેક કરી દીધો છે. જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ફરી એકવાર પ્રેક્ટિકલ કોબરા નાગ પકડ્યો છે, એને છોડવા આવ્યા છે. જોઈ લો, ફૂલ હેલ્ધી છે.